હેરોનના સૂત્રને આપણે સમલંબ ચતુષ્કોણના દાખલા બાકી હતા એ ચેક કરીએ છીએ. સ્વાધ્યાય 12.2 નો 9મો દાખલો. ધ્યાન બોર્ડ પર. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ આકારનો છે. તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે. સમાંતર ન હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શું? મુક્તિ આપણે દોરું પહેલા ધ્યાન બોર્ડ પર. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આપણે જાણી લઈએ કે AB સમાંતર CD છે. અહીં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD આટલું વધારી. ચલો હવે શું કહે છે? એમાં જે સમાંતર બાજુ એની લંબાઈ 25 ને 10 મીટર, જે મોટી છે 25 મીટર લઈ લીધી, જે નાની છે એને 10 મીટર લઈ લીધી. જે સમાંતર બાજુ નથી એવી બે બાજુના માપ 14 ને 13, ગમે તેને 14 ને ગમે તેને 13 લેવાય. આ 14 મીટર, આ 13. ધારો કે અહીંયા લખવું પડે AB 25 મીટર, CD 10 મીટર, AD 14 મીટર, BC 13. ચલો હવે આગળ. તો આનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર હું લખું છું, નોંધ કરીને યાદ રાખજો. નોંધ. 7મા ધોરણમાં તમારે આવ્યું છે ખરેખર આનું સૂત્ર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો. આ તમારું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. 1/2 ગુણ્યા લંબ અંતર, એટલે આ બે સમાંતર બાજુ વચ્ચેનું જે લંબ અંતર આવે એની વાત કરવાની, વત્તા અને ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો. ચલો હવે અહીંયા લંબ અંતર કયું આવશે? તો આપણે અહીંયા લંબ અંતર દોરવું પડશે. આ D માંથી AB પરનું લંબ અંતર દોરીએ. ધારો કે C માંથી પણ એક લંબ અંતર, બંને સેમ જ હોય, અમારે કોઈ પણ એક લેવાનું, પણ દાખલો ગણવા માટે તમારે ફરજિયાત પણ અહીંયા કરવું પડશે. અહીં ધારો કે BM લંબ AB તથા CN લંબ AB છે, જ્યાં DM અને CM સરખા છે. CN હા ના, હજી તો પાયથાગોરસ નિયમ. ચલો ધ્યાન. હવે મારું કામ શરૂ કરું, ધ્યાન રાખજો. આ જે ચતુષ્કોણ થયો એ દાખલો બહુ મસ્ત છે, 20 મિનિટનો દાખલો છે. હવે બે દાખલા બાકી હતા, એની રોકેટ વાળો બાકી હતો એ મેં તમને કહ્યું. અહીંયા સ્ટેપ 1, ચાલો હું આ ચતુષ્કોણ લઈ લઉં છું BMNC. આવું છે. આ બે કાટખૂણા હોય, આ સમાંતર છે, આ છેદી એટલે આ કાટખૂણો થાય ને આ પણ કાટખૂણો થાય. માટે ચતુષ્કોણ DMNC લંબચોરસ થાય. લંબચોરસ થાય એટલે એની સામસામેની બાજુના માપ સરખા થાય. BC બરાબર MN તથા DM બરાબર CN. હવે આપણને DC 10 મીટર આપ્યો હતો એટલે MN પણ 10 મીટર થશે. એટલે આ 10 મીટર અને આ પણ 10 મીટર થઈ ગયો. એટલે હું આટલી આકૃતિમાં અહીંયા આટલું 10 બતાવી દઉં. હવે શું? હવે તમે જોડે આ રહ્યું ને આ રહ્યું, મારે તો આ કરવાનું. તમે જોડે આ છે સમાંતર બાજુનો સરવાળો, આ છે લંબ અંતર. મારો દાખલો ગણવા માટે મારી જોડે લંબ અંતર હોવું જોઈએ. લંબ અંતર શોધવા માટે આ બધી મગજમારી કરીએ, પછી દાખલો શરૂ થશે ક્ષેત્રફળ સુધી. ચલો આટલી ખબર પડી ગઈ. હવે સ્ટેપ 2,
આખું એ 25 છે, આ 10 આવ્યું, આ બે સરખા નથી એટલે આને x ધારો કોઈ બી એકને, અને આ પણ શોધી નાખીએ આપણે. હું આવું લખું, આખું 25 છે, આખું આ જોજો હું શું લખું છું, AB બરાબર 25. AB માં કોનો કોનો સમાવેશ થયો, AM, MN અને NB. આ ત્રણનો સરવાળો કરો એટલે આખું AB મળે. AM, MN અને NB. મેં AM ને x ધાર્યું, MN 10 છે, NB શોધું છું. NB બરાબર 25 ઓછા x ઓછા 10 માટે NB બરાબર 25 માંથી 10 જાય એટલે 15. 15 ઓછા x મીટર આવ્યું એટલે આને મેં x ધાર્યું, આનો જવાબ આવ્યો 15 ઓછા x, આખું 25 મીટર. તો આટલામાં ખબર પડી ગઈ બધાને, આટલામાં ખબર પડી ગઈ બધાને. હવે આ ત્રિકોણમાં પાયથાગોરસ વાપરીને આ શોધીશ, આ ત્રિકોણમાં પાયથાગોરસ વાપરીને આ શોધીશ. આ બંને કેવા છે, સરખા, બંનેને સરખાઈ દઈશ, એના પરથી મને x નો જવાબ મળશે. એ x ની કિંમત જે આપણે સરખાવી એ સમીકરણ મૂકી એટલે મને આ મળશે, અને પછી આ સૂત્રમાં એની કિંમત મૂકી છે એટલે આખું ક્ષેત્રફળ થશે. સ્ટેપ 3 આટલી આપણે દોરો છું, D M A આ 90, આ x આ 14. ત્રિકોણ DMA માં ખૂણો M 90 પાયથાગોરસના નિયમ પ્રમાણે આ ત્રણનો થાય. આ ખૂણામાંથી બે બાજુના માપના વર્ગનો સરવાળો 14 નો વર્ગ x નો વર્ગ dm સ્ક્વેર 196 ઓછા x સ્ક્વેર ને મને dm સ્ક્વેર. આ સ્ક્વેર દૂર ના કરાય, માઈનસ છે એટલે ગુણાકાર તો આપણે હેરોનમાં કરતા એવું થાય. હવે ફરીથી આ ત્રિકોણ માટે પાયથાગોરસ વાપરીએ છીએ, CNB આ 15 ઓછા x આ 13 આ શોધીશું. ત્રિકોણ CNB માં પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ આ 3 છે, બાકી બે બાજુના વર્ગનો સરવાળો આ 13 નો વર્ગ 169. અહીંયા પહેલા પદનો આનું વિસ્તરણ આપણે જે ભણ્યા હતા આખા કૌંસના વર્ગનો, પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ a માઈનસ b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર. આવું ભણ્યા હતા આપણે. પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એટલે અહીંયા પણ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બધાને આમ લઈ લો, 169 ઓછા 225 વત્તા 30x ઓછા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cn સ્ક્વેર. 225 માંથી 169 બાદ કરો 15 નો 6 11 5 માઈનસ 56. આ મને મળ્યો cn સ્ક્વેર, પરિણામ 2. હવે સ્ટેપ 4 dm અને cn બે સરખા જ છે, પરિણામ 1 અને 2 ને સરખાવતા એટલે dm સ્ક્વેર બરાબર cn સ્ક્વેર. આની વેલ્યુ લખું છું, બધાને આ સાઈડ લઈ લઈએ.
प्लस एक्स स्क्वायर माइनस एक्स स्क्वायर उड़ी गया 6 6 12 9 5 14 ने 15 252 20x ને આમ લઈ લઉં છું એટલે 3 વડે છે જોડાડું x નો જવાબ મળી ગયો 8.4 ચલો x મળી ગયો મને અપૂર્ણાંકમાં જવાબ બાદબાકી બરાબર 15 માંથી 9 જાય તો 6 5 બરાબર x મળી ગયો 8.4 મીટર સ્ટેપ 5 હવે કોઈ પણ પરિણામમાં કિંમત મૂકી આમાં અથવા આમાં બંને સેમ જ છે જે ઈઝી પડે એમાં મુકાય x બરાબર 8.4 ની કિંમત પરિણામ 1 માં મૂકતા આનાથી આગળ નહીં થાય ભાઈ ગણિત બોર્ડ ની એકદમ નજીક છે ભાઈ ચલો x બરાબર 8.4 ની કિંમત મૂકતા 8.4 નો વર્ગ આથી મોબાઈલ લાવ્યો છે મારા ટેબ્લેટ માં નહીં કરું 84 નો વર્ગ 52 64 ને 3 67 8 ઓફ 16 8 ઓફ 32 ની 1 7086 70.86 196 માંથી 70.86 બાદ કરો 25.14 और वर्गमूળ નીકળવું જોઈએ એટલે આપણે ત્યાં ભૂલ હોય એવું લાગે 2514 2 વડે 12 દુ 24 2 પંચા 10 2 સિક્કા 14 ના નીકળે સર અહીંયા 13 ગુણ્યા 252 આ क्या કરો ને તો 84 આવે 84 કેમ કે આ 84 નીચે 10 ની આવે 30 ગુણ્યા ના 3 વડે ભાગ્યો એટલે 84 ને આ બિંદુ વધી નહીં ના આવે મોટા ક્યાંથી આવે ના જાણે 30 અઠ્ઠા 240 થાય તો 84 ગુણ્યા 30 કરે 252 થોડી આવે એ તો તકલીફ નહીં તકલીફ 14 13 જ માપ છે ને 169 cm સ્ક્વેર 15 ઓછા 1 પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ ઓછા બીજા પદનો આ બરાબર આપણે આમ લઈ ગયો 225 માંથી 196 જાય 15 માંથી 9 જાય તો 6 11 માં એ બરાબર -56x + 5630x² બધાને આમ લઈ લો ઓળી લો 6 6 12 વધી પડી 9 5 14 15 વધી પડી 1 252 આ બરાબર ગાઈડ છે કોઈ જોડે ગાઈડ કાઢો તો એમાં વર્ગમૂળ જુઓ ને ભાઈ સર b બરાબર 25 - x - 10 એટલે 15 - x એટલે 25 - 10 એટલે 15 થઈ જાય ને એમ કહું વયમ એ ગાઈડ કાર્ડ ને 1 મિનિટ વર્ગમૂળ કેટલું આપ્યું જો ને હા શાંતિ કોઈ ઉતાવળ આમાં લંબ અંતર કેટલું આપ્યું છે મને કે નવમો છેલ્લો એમાં અંતર નાખી સીધો જવાબ આપ્યો એમાં આનો જવાબ આપ્યો એટલે બીજો તો ક્યાં લંબ અંતર કેટલું આપ્યું બકા એમાં હા
એટલે ભૂલ તો છે નહીં એટલે મળ્યું? PM એ આપેલું છે 11.2 મીટર. 11.2 મીટર. આ એક પેલો ફોટો મોકલ ને ગ્રુપમાં મૂકી દે ફોટો એનો ફોટો મોકલી દે અને રોકેટ વાળા દાખલાનો બી ફોટો મોકલી દે. ત્રીજા દાખલા એ લોકોએ બીજી રીતે દાખલો ગણ્યો છે. એ હા ભાઈ એ લોકો બીજી રીતે દાખલો ગણ્યો છે, આપણે આપણી રીતે ગણ્યો છે. પણ તે નવમાનો હજી પૂરો નથી મોકલ્યો બકા. એક મિનિટ અમે કાઢ ને એક મિનિટ હું મારામાં જોઈ કઈ વાંધો મારામાં જોઈ હા હા દેખાઈ ગયો. એ લોકોએ બીજી રીતે કર્યો છે. આપણો જવાબ તો આવું જ જોઈએ. એ લોકોએ ઈઝી રીતે કર્યો. નહીં આપણે આ જોઈએ તો ખરા. ડીએમ ને સીએન સરખા છે x 8.4 આ એક મિનિટ બરાબર છે ભાઈ દાખલો સાચો છે. ચલો ધ્યાન અહીંયા ગાઈડમાં ઈઝી રીતે કર્યો છે. હું પહેલા મારી રીતે પતાવી દઉં. એ બાદબાકીમાં ભૂલ હતી બીજું કશું. ચાલો હવે 125.44 dm સ્ક્વેર દેખાય ભાઈ. હા હવે જોજો ગાઈડની રીતે બતાવું છું તમને આખો દાખલો ફરીથી. આનું વર્ગમૂળ કાઢીએ. 2 છંગ 12 2 દુ 4 2 સિક્કા 14 2 દુ 4 2 31 36 2 15 દુ 30 2 છંગ 12 2 18 2 સિક્કા 14 2 18 અને આ 784 નું તો આવડે જ આપણને 28 28 નો 784 થાય એટલે આવું થશે
dm સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 28 નો વર્ગ નીચે 10 નો વર્ગ આ 100 હતું ને અહીંયા પછી વર્ગ કાઢી નાખો ગુણાકાર એટલે 2 ગુણ્યા 28 છેદમાં 10 28 56 112 dm બરાબર 11.2 મીટર આવી ગયો આપણું dm 11.2 મીટર હવે આપણું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો 1/2 ગુણ્યા લંબ અંતર આપણું dm અને આ થશે AB વત્તા CD આયો 11.2 આયો AB 25 અને CD 10 દાખલો તો સાચો જ છે આપણો 35 1/2 ગુણ્યા 112 દશાંશ ગુણ્યા 35 56 112 7 5 35 2 5 10 8 56 196 સેન્ટીમીટર સ્ક્વેર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દાખલામાં કોઈ ભૂલ નથી આપણી ખાલી અહીંયા મેં બાદ બાકીમાં અહીંયા 25 પોઈન્ટ લખી નાખ્યું 125 ની જગ્યાએ બીજું કઈ તકલીફ નથી એટલે વર્ગમૂળ નતું નીકળ્યું દાખલો આવી ગયો આખો ખબર પડે કઈ હા આ દાખલા મેં કર્યું છું અમે 7મા ધોરણની રીતથી દાખલો ગણ્યો ધોરણ 7 માં આવું સૂત્ર આવ્યું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો મેં બે સમાંતર બાજુ હતી ખાલી લંબ અંતર નતું એટલે આટલી બધી રામાયણ કરી મેં પહેલા અહીંયા લંબ અંતર દોર્યું આ લંબ અંતર દોર્યું બંને સરખા છે સ્ટેપ 1 આ લંબચોરસ થયું સામ સાઈન બાજુના માપ સરખા છે આ 10 આ બે સરખા હવે મેં આનો ઉપયોગ કર્યો એમાં આ 10 મળી ગયું છે મને એને x ધાર્યું અને nb પણ x ના સ્વરૂપમાં સુધી નાખ્યું આ વત્તા એટલે આખું એટલે x mn એટલે am mn nb બરાબર 25 અહીંયા x આ 10 આ nb હવે આમ લઈ ગયા nb બરાબર 25 x 10 એટલે nb બરાબર 15 x મીટર થઈ ગયું હવે મેં આમાં પાયથાગોરસ વાપર્યો અને dm સ્ક્વેર શોધ્યું આમાં પાયથાગોરસ વાપર્યો cn સ્ક્વેર શોધ્યું આ બે સરખા હતા સરખાઈ દીધા પરિણામ 1 અને 2 પરથી તો એના પરથી મને x નો જવાબ મળે 8.4 મીટર x ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દીધી એટલે મને dm મળી ગયું અને dm મળ્યું એટલે આપણું આ ક્ષેત્રફળનું સૂત્ર વાપર્યું 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો એમાં કિંમત મૂકી એટલે આપણને ક્ષેત્રફળ મળી ગયું ખબર પડી ગઈ બધાને હા ફોટો પાડો ભાઈ ચલો હવે આ જ દાખલો ગાઈડમાં ઈઝી રીતે આપ્યો છે એ હું ફરીથી કરાવું છું ધ્યાનથી જોજો અહીં કે બરાબર જોઈ લેજો શાંતિ સાથે ઉતાવળ નથી મારે આ ભાઈ કોઈ લેક્ચર નથી તો કોઈ ચિંતા હેલો આવી ગયો ભાઈ પૂછી નાખું છો ચલો હવે ગાઈડમાં જે રીતે કરે ને એમાં આટલી રામાયણ નથી એ રીત બતાવું અમે 7મા ધોરણના સૂત્રનો ઉપયોગ કર્યો ધ્યાન સમલંબ ચતુષ્કોણ હતો એક જ જોડ સમાંતર હોય સામ સામેની અનુમાપ 25 આપ્યું હતું આપણને અનુમાપ 10 આપ્યું હતું આ 14 મીટર લીધેલો માપ 13 બરાબર છે ભાઈ બધાને ખબર પડી ગઈ આટલી ચલો હવે સ્ટાર્ટ કરું છું જોજો મજા આવશે આ એનાથી ઈઝી રીત છે ચલો હવે હું શું કરું છું જોજો CE સમાંતર DA થાય તેવો CE રેખાખંડ રચો મેં એક રેખાખંડ આવો દોર્યો જે કોને સમાંતર છે CAD ખબર પડી ગઈ માટે સ્ટેપ 1 લઉં છું હવે આ સ્ટેપ 1
માટે ચતુષ્કોણ DAEC એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે આ 14 તો આ 14, આ 10 તો આટલો ભાગ કોણ 10. ખબર પડી ગઈ આટલી. એટલે હું આવી આકૃતિ મેં દોરી આમ AECD નામ લખું. એમાં 10 10 14 14. ખબર પડી આટલી? હવે આ પણ મળી જાય મને. કેવી રીતે મળશે? તો કે આખામાંથી 10 ને બાદ કરો માટે BE બરાબર 25 ઓછા 10 એટલે BE બરાબર મળી ગયું મને 15 મીટર. જો કેટલી ઈઝી રીત છે થઈ ગયું. હવે હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનથી શોધી નાખીશ અને પછી અહીંયા ભેદ લઈ લઈશ. આમ અંતર લંબ અંતર અને લંબ અંતર લઈ લઈશ. એ ભેદ પરથી શોધીશ પછી કરીશ. પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીશું. અહીંયા લખીશ સ્ટેપ 2 ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ હેરોનની રીતથી CEB 15 14 13 અને A લઈ લઈએ અને B લઈ લઈએ અને C લઈ લઈએ. ધારો કે A બરાબર 13 મીટર, B બરાબર 14 મીટર, C બરાબર 15 મીટર. S બરાબર A plus B plus C upon 2 15 ને 14 69 42 એટલે 21 મીટર S મળી ગયો. હવે CEB બરાબર S minus A S minus B S minus C 21 ઓછા 15 14 ને 13 15 14 અને 13 7 તરી 21 2 તરી 6 7 4 ગુણ્યા 2 7 નો વર્ગ 3 નો વર્ગ 2 નો વર્ગ અને આ 2 નો વર્ગ. 7 તરી 21 2 તરી 84. આ ખબર પડી ગઈ. આનું ક્ષેત્રફળ મળી ગયું તમને. હવે મારે આખાનું શોધવાનું છે. એટલે મારે આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ કરું તો દાખલો પતી જાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર શોધવું વેગ ગુણ્યા અનુરૂપ પાયો. એ પૂછાવશે આવે એમાં. એટલે વેગ ગુણ્યા અનુરૂપ પાયો. તો આમાં વેગ આમ દોરું તો આ પાયો થાય પણ અનુમાપ તો મને ખબર નથી. એટલે મારે હું પહેલા આ શોધી નાખી. આ જે મળશે એ જ આ મળશે. ખબર પડી ગઈ આટલી. એટલે અહીંયા લખીશ સ્ટેપ 3 ધારો કે DM લંબ AB CN લંબ BE. આમાં બીજો કોઈ રસ્તો નથી બેન. તારું નેટ ચાલુ બંધ કરી દે. તારું ચાલુ નથી ને. DM લંબ AB અને CN લંબ BE છે. હવે હું આટલું કામ કરું જોજો અહીંયા CEB હવે આ પાયો તો અહીંયા ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેગ ગુણ્યા અનુરૂપ પાયો. આ ક્ષેત્રફળ તો મને મળી ગયું. કેટલું મળ્યું? 84. વેગ મારે શોધવાનો છે CN અને BE આપેલો છે. B કેટલો આપેલો 15. આ શોધવાનું 84 બરાબર 1/2 ગુણ્યા CN ગુણ્યા 15. 84 ગુણ્યા 2 ભાગ્યા 15 is equal to CN. 2 ઉપર ગયા 15 નીચે ગયા 5 તરી 15 28 તરી 84. CN બરાબર 56 પંચમાંશ માટે CN બરાબર 11.2 મીટર. એટલે આ 11.2 મીટર એટલે DM પણ 11.2 મીટર. ચલો હવે સ્ટેપ 4 હું આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી નાખું.
વેદ અને આ પાયો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંધ એ ચાલુ કરવાનું ન ભાઈ પેલો રેકોર્ડ રોકેટ વાળો દાખલો બનાવવાનો છે વેદ ગુણ્યા અનુરૂપ પાયો dm ગુણ્યા ae dm આવ્યું હતું કેટલું 11.2 અને આ ae કેટલું હતું આપણું 10 ગુણ્યા 10 એટલે 102 મીટર સ્ક્વેર AECD નું ક્ષેત્રફળ અને છેલ્લું સ્ટેપ સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આખાનું આનું ક્ષેત્રફળ શોધવાનું હતું મારે આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ AECD વત્તા CEB AECD 112 અને આ 84 196 મીટર સ્ક્વેર સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ પતી ગયો દાખલો ખબર પડી ગઈ બધાને આમાં આ કેવી રીત થઈ અહીંયાથી આને સમાંતર દોર્યું એટલે આ સમાંતર બાજુ થઈ ગયું આ 10 તો આ 10 આ 14 તો આ 14 પછી હેરોન થી આનું ક્ષેત્રફળ શોધી નાખ્યું તે શોધ્યા પછી આ વેધનું માપ શોધ્યું મેં વેધનું માપ મળ્યું એ જે આવ્યું એ જ આનું આવ્યું આ જે મળ્યું એના પરથી આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું આનું ક્ષેત્રફળ મળ્યું આનું ક્ષેત્રફળ મળ્યું બંનેનો સરવાળો કર્યો એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું ખબર પડી બધાને ओके चलो फोटो पाड़ ले और रॉकेट वाला दाखलो गणीए छे बस ये चालू कर देवानुं है फरीथी हां होमवर्क में बन्ने एक्टिविटी काम में आवशे तमारे चल 2 मिनिट चालू થશે બંધ થઈ જાય છે હવે જોઈ પાડ વાંધો નહીં કોઈ ઉતાર નથી एक मिनट में रॉकेट वाला दाखलो જોઈ લઉં चलो पढ़ लो मेरी फोटो सरस दाखलो ध्यान रखજો रॉकेट वाળો માપની મહત્વની છે
ચલો રોકેટ વાળો દાખલો ધ્યાનથી જોજો ભાઈ, મજા આવશે. સ્વાધ્યાય 12.2 દાખલો 3. બધાએ ખાસ આકૃતિ ચેક કરવાની છે. ભાગ 1 છે, ભાગ 2, ભાગ 4 છે, ભાગ 5 છે અને આ ભાગ 3 છે. આ 5 છે, આ 6 છે, આ 2 છે, આ 1 છે, આ પણ 1 છે, આ પણ 1 છે. ચલો હવે કઈ રહ્યું? આખું 6.5 છે અને 1.5 છે. આખું 6.5. ચલો ધ્યાન બોર્ડ પર. મજાનો દાખલો છે, સહેલો જ દાખલો છે, અઘરો નથી. ધ્યાન રાખશો તો આવડી જશે. આમાં આપણે 5 ભાગના ક્ષેત્રફળ શોધવાના અને પછી બધાનો સરવાળો કરવાનો કેટલું આગળ વપરાય. તો પહેલું ભાગ 1 માટે જે ધ્યાન રાખશે એને જ આવડશે ભાઈ. ભાગ 1 માટે આવી આકૃતિ છે 5 1. અહીંયા નથી આપી, આ જે છે એ જ આ છે એટલે 5. આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનથી શોધી નાખીએ. હેરોનની રીતે ક્ષેત્રફળ શોધતા કોઈ બી એને A5 B5 C1 S = પાંચ માં 10 ને 11. હા 5.5 સેન્ટીમીટર S થઈ ગયો. ABC બરાબર વર્ગમૂળમાં S, S minus A, S minus B, S minus C. 5.5 5.5 જોઈએ 5 લખાય ને, પણ તને ઈઝી પડવું જોઈએ એમ કહું છું. चलो चलो फोटो कने भागी कीधुं ने वर्गमूळ में जवाब आवे. चलो હવે ओके એટલે વર્ગમૂળ માં જ આવે ને. ओके કઈ વાત બસ રહ્યા દે. 55 દશાંશ 5 દશાંશ 5 દશાંશ 45 દશાંશ. તો આના અવયવ પાડી દઈએ. 11 ગુણ્યા 5 આ 5 નો વર્ગ, 9 ગુણ્યા 5 નીચે 10 નો વર્ગ 10 નો વર્ગ એટલે 11 ગુણ્યા આ 5 નો વર્ગ, ફરીથી 5 નો વર્ગ, આ 3 નો વર્ગ અને નીચે 10 નો વર્ગ 10 નો વર્ગ. વર્ગ વાળા બહાર કાઢી નાખીએ. 5 5 3 10 10 રૂટ 11 5 દુ 10 5 દુ 10 3 ચતુર્થાંશ રૂટ 11. આ જે થયું એ ભાગ 1 નું ક્ષેત્રફળ થયું. ખબર પડી ગઈ આટલી. હવે સેન્ટીમીટર સ્ક્વેર ખબર પડી ગઈ ભાગ 1 માં. હા ચલો ભાગ 2 ની વાત કરીએ. જોજો ભાગ 2 માટે
આકૃતિ દોરું છું આટલી, દેખાય બધાને? આ ભાગ 1 છે ને આટલો 6.5 છે, એટલે આ 1 થાય ને આ 6.5 ના લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ ગણો અને પહોળાઈ ગણો તો 1 ગુણ્યા 6.5. શું જવાબ આવ્યો? 6.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. ભાગ 2 નું પતી ગયું, ખબર પડી ગઈ આટલું. વારો આવ્યો ભાગ 3, જે મેં આગલા દાખલામાં શીખવાડ્યું હતું એ હવે તમારા કામમાં આવશે. ભાગ 3 માટે આ સમલંબ ચતુષ્કોણ છે. જોજો ભાઈ, આ 2 છે, આ 1 છે. આ કેટલું હોય? આ જેટલું છે એટલું, એટલે આ પણ 1 થાય, આ 1 અને આ પણ. હવે જો આગળના દાખલામાં ને આ દાખલામાં ફરક શું છે? આગળના દાખલામાં અહીંયા આ બે સરખું નતું, અહીંયા 14 હતું ને અહીંયા 13, એટલે દાખલો થોડો અઘરો થયો. હવે આ બે સરખું હોય ને તો દાખલો સરળ થાય. મારી જ રીતે કરવાનો છે હવે આમાં, એટલે ફાયદો થઈ ગયો તમને. અહીંયાથી પહેલા નામ આપ્યું P Q R S M ને S. થઈ ગયું આટલું? આમાં ટૂંકમાં બતાવવું પડે બધું. તો અહીંયા પહેલું સ્ટેપ શું કર્યું આપણે યાદ છે? મારી રીતમાં આ લંબ દોર્યા, એ પછી પહેલા આપણે લંબ દોર્યા હતા. થઈ ગયું આટલું? પછી આપણે આ લંબચોરસ થયું એવું બતાવ્યું હતું. PQNM લંબચોરસ છે માટે PM અને QN ના ભાગ સરખા, અને PQ અને MN ના ભાગ સરખા. એમાં 10 આપી દો, આ 25 આપી દો, આ 10 તો આ 10 એવું કર્યું તો આપણે. એટલે આમાં આ 1 તો આ પણ 1, માટે PQ બરાબર 1, માટે MN બરાબર 1 થઈ ગયું. પછી મેં આને x ધાર્યો તો યાદ હોય તો, અને પછી આ શોધ્યું તો આપણે, યાદ આવ્યું કે ના યાદ આવ્યું? 15 - x આવ્યું. આ પણ એમાં તકલીફ શું હતી? આ બે સરખું નથી. જ્યારે આ બે સરખું હોય ને ત્યારે આ બે ભાગ પણ સરખા જ આવે. એ સંગતતા પરથી લાવવું પડે, કાટવા પરથી સાબિત થાય. જુઓ, આ કાટખૂણો કાટખૂણો, કર્ણ કર્ણ, બાજુ બાજુ, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા. એટલે આ અને આ પણ કેવું થાય? સરખું. તો હું અહીંયા સીધું જ લખી નાખું છું. અહીં PS બરાબર QR હોવાથી SM બરાબર NR થાય. એટલે આ બે સરખું થાય. અને x ધારો અને પણ x ધારો, માટે SM એમાં સરખું નતું એટલે રામાયણ થઈ ગઈ વધારે. આમાં બે સરખું એટલે દાખલો ઈઝી તમારો પતી જશે. જુઓ, SM બરાબર NR બરાબર x, SR બરાબર SM વત્તા MN વત્તા NR. આખું કેટલું હતું? 2. SMX આ 1 આ x. આમાં સીધું મળી જ જશે, કોઈ પરિણામની જરૂર નહીં પડે, કારણ કે આ બે સરખું હતું, સીધું કામ તમારું થઈ જશે. એટલે 1/3 બરાબર x મળી ગયો મને 0.5. હવે હું આ શોધી નાખીશ પાયથાગોરસ ઉપરથી. ત્રિકોણ PMS માં x આ 1 આ શોધવાનું છે. x ની જગ્યાએ શું લખી નાખ્યો? 1/3. ત્રિકોણ PMS માં ખૂણો m 90°. પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ 1 નો વર્ગ, આ 1/2 નો વર્ગ, 1/4 આમ લઈ લઈએ આપણે. દશાયો 4. PM નું માપ પડી ગયું મને √3/2. હવે આપણું સૂત્ર, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બંને
સમાંતર બાજુના માપનો સરવાળો એટલે PQRS બરાબર 1/2 લંબ અંતર આવ્યું PM અને આ સમાંતર બાજુ હતી PQ અને SR કિંમત મૂકી દઈએ PM નું માપ √3/2 આવ્યું 1 આ તો 2 જવાબ આવ્યો 3√3/4 સેન્ટીમીટર સ્ક્વેર આ મને મળ્યું ભાગ 3 નું ક્ષેત્રફળ ખબર પડી ગઈ બધાને આમાં ફાયદો આ થઈ ગયો કે આ બે બાજુ સરખી હોય એટલે આ બે ના માપ સરખા થાય એટલે આને એક ધાર્યો અને એક ધાર્યો તો સીધી x ની કિંમત મળી ગઈ મને એ x ની કિંમત મળી એટલે પાયથાગોરસ થી મેં pm શોધી નાખ્યું pm મળી ગયું પછી સમલંબ ચતુષ્કોણનું આપણું જે ક્ષેત્રફળ વાળું સૂત્ર હતું એમાં મેં કિંમત મૂકી દીધી અને હવે તો સિમ્પલ ભાગ 4 માટે તો ભાગ 4 આ છે અથવા આ છે બે સેમ જ છે હું આમ દોરીશ 6 ને 1.5 આવું છે એટલે કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેગ ગુણ્યા પાયો અને પાયો ગણો અને વેગ ગણો 1/2 ગુણ્યા 1.5 ગુણ્યા 6 જવાબ 4.5 સેન્ટીમીટર સ્ક્વેર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આનો જે જવાબ આવ્યો એ જ આનો છે બંને સેમ જ છે ભાગ 5 માટે ભાગ 4 અને ભાગ 5 બંને સમાન ક્ષેત્રફળ ધરાવે છે માટે ભાગ 5 નું ક્ષેત્રફળ 4.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે આખો આન્સર વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર ભાગ 1 નું ક્ષેત્રફળ વત્તા ભાગ 2 નું ક્ષેત્રફળ વત્તા ભાગ 3 નું ક્ષેત્રફળ વત્તા ભાગ 4 નું ક્ષેત્રફળ વત્તા ભાગ 5 નું ક્ષેત્રફળ જેટલાનો સરવાળો થાય તેનો કરીશું રૂટ વાળાનો ના થાય 3/4 √11 પ્લસ 6.5 પ્લસ 3√3/4 પ્લસ 4.5 પ્લસ 4.5 ને આ ત્રણનો સરવાળો થશે 4.5 4.5 એટલે 9 9 ને 6 15.5 આવો જવાબ રહેવા દેવાનો આ આન્સર ખબર પડી ગઈ દાખલામાં સહેલો દાખલો તો દાખલો અઘરો નથી ખાલી માર્ક કોના કયા છે અને આ મેં તમને જે આગળ કરાવ્યો એનો ફાયદો તમને આમાં થઈ ગયો અમારો ફરજિયાત પણ આ જ રીતે કરવો પડે દાખલો આવડશે ભાઈ બધાને હા એક મિનિટ અને બીજી વસ્તુ હવે સાંભળી લો ગણિતર વાળા આપણે ઓફલાઈન રાખ્યું છે એટલે તમે ગણિતર વાળા બધા ઓફલાઈન મંગળવારે આવજો ભાઈ કાલે ચિરાયુ વાળા ઓફલાઈન આવશે ચિરાયુ ઉપર 11 વાગ્યાનો ટાઈમ છે અને ગણિતર વાળા ઓનલાઈન પણ છે જ્યારે ચિરાયુ ઉપર આવું આવી શકે કાલે અને મંગળવારે ગણિતર ઓફલાઈન છે એટલે ગણિતર વાળા બધા ઓફલાઈન આવે ભાઈ બે ચાર જણા આવી અમને મજા આવે વિજ્ઞાનનો પાઠ કાલથી ચાલુ કરીશ 13મો અને મેં હોમવર્ક આપેલું છે તમે આવો મંગળવારે એટલે આપી દઈશ હા અને મેં ગણિત નું કરવા આપ્યું નવચેતન વાળાને હેરોન કરવા આપ્યું હતું અને બીજા લોકોને મેં વર્તુળ આપેલું આવતીકાલે ચેક કરવાનું હા આવતીકાલે કોઈને પૂછ્યું છે ભાઈ કઈ હા હવે એને કોઈ વાંધો નહીં જેને જ્યાં આવવું હોય ત્યાં આવે જેને ઓફલાઈન ભણવાનું હોય એને ઓફલાઈન જ્યાં હોય ત્યાં આવી શકે જેને આવવું હોય તો જેને દૂર પડતું હોય એના માટે
કાલે ચિરાયુ ઉપર 11 વાગે અને ઓનલાઈન લેક્ચર 11:10 શરૂ થશે. વિજ્ઞાનનો 13મો પાઠ. બરાબર? આવજો. હોમવર્ક માં 2 વાર કરજો. આ 2 મિનિટ. મારી